ભાવનગરના આપણા રાજપૂત ક્ષત્રિય હેડ કોન્સ્ટેબલ સુસાઇડનો કેસ તમે સાંભળ્યો. હવે આપણા રાજપૂત સમાજના સંગઠનો, કરણી સેના એ બધા જ પ્રયત્ન કરી રહ્યા છે કે એમને જે માનસિક ત્રાસ આપવાવાળા ઉચ્ચ અધિકારીઓ જે છે એમની વિરુદ્ધમાં ફરિયાદ થવી જોઈએ, એફઆઈઆર થવી જોઈએ. હવે એ જ લોકો, જે લોકો એમાં એફઆઈઆર કરવાના છે, તપાસ કરવાના છે, એની પોતાની ઉપર એ તપાસ કરશે તો એ કેવી થાય તો વિચાર કરો. અને આ તકે મારે કહેવું પડે કે રાજપૂત સમાજ, ક્ષત્રિય સમાજનો એક પણ નેતા આ આપણા હેડ કોન્સ્ટેબલ જેને આત્મહત્યા કરી છે એની ખબર અંતર પૂછવાય નથી આવ્યો, અને તમારે શું મદદની જરૂર છે એ પૂછવા નથી આવ્યો કે કઈ ફરક્યું નથી, કોઈ નિવેદન નહીં. એટલે આ સમાજ આપણે આપણા સમાજને ક્યાં લઈ જવો છે? ક્ષત્રિય સમાજના નેતાઓ બધા શું કરે છે? આ મરદના દીકરા તો આવડા પુરુષોત્તમભાઈ ને હીરાભાઈ નો કહેવાય કે સમાજ માટે થઈને ગમે ત્યારે અડધી રાતે ઉભા રહે, એને સમાજના નેતા કહેવાય. તમારા બધાને રાજીનામા આપી દેવાય, રાજકારણમાં રહેવાય જ નહીં. વેત ન હોય ને બોલવાનો તો રાજીનામા દઈ દેવાય, મને આટલી ખબર પડે. હવે આ મને તો એવું લાગે છે કે દરેક સમાજે છે ને એક સમય એવો આવશે કે પોતાના સમાજના એક આખી ટીમ બનાવવી પડશે, એવું સંગઠન ટીમ, લીગલ ટીમ ને આવો અત્યાચાર થાય તે લડવાવાળી ટીમ ને આવા બધા જુદા જુદા સમાજના સંગઠનોમાં જુદા જુદા વિભાગ પાડવા પડશે કે આપણા સમાજ ઉપર અન્યાય થાય કે અત્યાચાર થાય તો એની સામે જે લડવાવાળી એ અલગ પેનલ, પછી એક લીગલ ટીમ જે વકીલોથી ભણેલી ગણેલી હોય એની એક ટીમ. બધા દરેક સમાજને આવું કરવું પડશે તો તમને ન્યાય મળશે. બાકી હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ જેને સુસાઇડ કરી છે, એમના પત્ની કહે છે, એમના બેન કહે છે, બધા કહે છે કે અમને કે માનસિક બહુ ત્રાસ આપતા હતા એને ઉપરી અધિકારીઓ, અને એનાથી કંટાળીને એણે આ સુસાઇડ કરી છે. તો એની સામે કેમ એફઆઈઆર ન થવી જોઈએ? અને આપણા નેતાઓ શું કરે છે? નથી બોલવું, બોલો. સરકારમાં છે છતાં સરકારની વિરુદ્ધ નથી બોલવું. તમે કરી હું લ્યો? ના, મને એમ કહો તમે કરી હું લ્યો? રૂપાલા વખતે નહોતા બોલ્યા, તમે શું કરી લીધું? એની પેલા પદ્માવત વખતે કાંઈ નહોતા બોલ્યા, તમે શું કરી લીધું? એટલે આવા નેતાઓને છે ને રાજીનામા આપી દેવાય, મને આટલી ખબર પડે. આ વાત તમને સાચી લાગે ને શેર જરૂર કરજો. ક્ષત્રિયના દીકરાઓ, ક્ષત્રિય સમાજ માટે કંઈક તમારા હૃદયમાં દસતું હોય આ વિડીયો શેર કરો ને એ નેતાઓ સુધી પહોંચાડો, અને એને કહો કે તમારામાં વેત ન હોય સમાજ માટે કાંઈ કરવાનો, રાજીનામા દઈ દો તો કોઈક બીજા આવે ને બોલીએ કે એવા. જય હિન્દ, જય માતાજી.